નમસ્કાર. ચલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે ઘણાને મૂંઝવણમાં મૂકી દે છે. ફાઇબ્રોસ્કેનનો રિપોર્ટ. જો કોઈનો ક્યારેય આ ટેસ્ટ થયો હોય તો એમને ખબર જ હશે કે એ રિપોર્ટમાં આપેલા નંબરો સમજવા કેટલા અઘરા પડી શકે છે. તો ચલો આજે સાથે મળીને આ રિપોર્ટને સરળ બનાવીએ. જ્યારે રિપોર્ટ હાથમાં આવે ત્યારે KPA અને DB/m જેવા આંકડા જોઈને માથું ફરી જાય, ખરું ને? પણ ચિંતા ના કરશો. આજે આપણે આ જ ગૂંચવણને ઉકેલીશું અને દરેક નંબરનો અર્થ સ્પષ્ટ રીતે સમજીશું. તો આખરે આ સ્કોરનો મતલબ શું છે? ચાલો આ જ સવાલનો જવાબ શોધીએ. આ સમજૂતીના અંત સુધીમાં દરેક નંબર શું સૂચવે છે અને તે લિવરના સ્વાસ્થ્ય વિશે શું કહી રહ્યો છે તે બધું જ સ્પષ્ટ થઈ જશે. પણ રિઝલ્ટને સમજીએ એ પહેલાં એ જાણવું જરૂરી છે કે આ ફાઇબ્રોસ્કેન છે શું અને એ કામ કેવી રીતે કરે છે. ચાલો સૌથી પહેલાં એના પર જ એક નજર નાખીએ. તો આ ફાઇબ્રોસ્કેન, જેને ટ્રાન્ઝિયન્ટ ઇલાસ્ટ્રોગ્રાફી પણ કહેવાય છે, એ એકદમ સરળ, ઝડપી અને પીડારહિત ટેસ્ટ છે. આમાં લિવર બાયોપ્સી જેવી કોઈ સોય નથી હોતી. એ મુખ્યત્વે બે વસ્તુઓ માપે છે. એક, લિવર કેટલું કડક છે, એટલે કે એમાં સ્કારિંગ એટલે કે ડાઘ કેટલા છે, અને બીજું, લિવરમાં ચરબી કેટલી જમા થઈ છે. અને આ બધું માત્ર 10 મિનિટમાં થઈ જાય છે. હવે જુઓ, ફાઇબ્રોસ્કેન અને જૂની પદ્ધતિ એટલે કે લિવર બાયોપ્સી, આ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે. ફાઇબ્રોસ્કેનમાં બિલકુલ દુખાવો નથી થતો, કોઈ રિસ્ક નથી અને તે સસ્તું પણ છે. અને સૌથી મોટી વાત, કલાકોની જગ્યાએ માત્ર 10-15 મિનિટમાં જ આ ટેસ્ટ પૂરો થઈ જાય છે. એટલે જ ડોક્ટરો હવે આને વધુ પસંદ કરે છે. ઓકે, તો ટેકનોલોજી તો સમજાઈ ગઈ. હવે આવીએ સૌથી અગત્યના ભાગ પર. રિપોર્ટમાં જોવા મળતા બે મુખ્ય સ્કોર. આ બે જ નંબર છે જે લિવરના સ્વાસ્થ્યની આખી કહાણી કહી દે છે. ચાલો પહેલા અને સૌથી મહત્વના સ્કોરની વાત કરીએ. લિવરની જડતા, જેને કિલોપાસ્કલ્સ એટલે કે KPAમાં માપવામાં આવે છે. આ નંબર સીધો લિવરમાં થયેલા ફાઇબ્રોસિસ એટલે કે ડાઘ અથવા સ્કારિંગનું પ્રમાણ બતાવે છે. સીધી વાત છે, KPAનો આંકડો જેટલો વધારે, સમજી લો કે લિવર એટલું જ વધુ કઠણ અને ક્ષતિગ્રસ્ત છે. આ સ્કોરને વધુ સારી રીતે સમજવા માટે ચાલો આ ટેબલ પર નજર કરીએ. જો સ્કોર 7 કિલોપાસ્કલથી ઓછો હોય તો એને F0 થી F1 સ્ટેજ કહેવાય, જેનો મતલબ છે કે લિવર લગભગ સ્વસ્થ છે. 7.0 થી 9.5ની વચ્ચે હોય તો એ F2 સ્ટેજ છે, મતલબ કે હળવાથી મધ્યમ ફાઇબ્રોસિસ છે. અહીંથી સાવચેત થવાની જરૂર છે. 9.5 થી 12.5 એટલે F3. આ ગંભીર ફાઇબ્રોસિસનો સંકેત છે. અને જો સ્કોર 12.5 કિલોપાસ્કલથી પણ ઉપર જાય તો એ F4 સ્ટેજ છે, જેને આપણે સિરોસિસ કહીએ છીએ, અને આ એક ખૂબ જ ગંભીર સ્થિતિ છે. પણ હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ KPA સ્કોરને એકલો ન જોવાય. જેમ કે જો ટેસ્ટ જમ્યા પછી તરત જ કરવામાં આવ્યો હોય અથવા તો વ્યક્તિનું વજન વધારે હોય તો સ્કોર સાચો ન પણ આવે, થોડો વધારે આવી શકે છે. લિવરમાં સોજો હોય તો પણ સ્કોર વધી શકે છે. એટલે જ આખરી નિર્ણય હંમેશા ડોક્ટર પર છોડવો જોઈએ, જે બીજા ટેસ્ટ સાથે સરખામણી કરીને સાચું નિદાન કરશે. હવે આવીએ બીજા મહત્વના નંબર પર, CAP સ્કોર. આ સ્કોર DB/m માં મપાય છે અને એ બતાવે છે કે લિવરના કોષોમાં કેટલી ચરબી જમા થઈ છે. આ સ્થિતિને મેડિકલ ભાષામાં સ્ટીટોસિસ કહેવાય છે. તો આ કેપ સ્કોરના ગ્રેડ્સ શું કહે છે? જો સ્કોર 238થી નીચે હોય તો એ S0 ગ્રેડ છે, એટલે કે બધું નોર્મલ છે. 238થી 260 વચ્ચે હોય તો એ S1 ગ્રેડ છે, એટલે કે હળવું ફેટી લિવર. 260થી 290 એટલે S2 ગ્રેડ, જે મધ્યમ ફેટી લિવર સૂચવે છે. અને જો સ્કોર 290થી ઉપર જાય તો એ S3 ગ્રેડ છે, એટલે કે ગંભીર ફેટી લિવર. પણ અહીં એક સારા સમાચાર છે. ખાસ કરીને S1 અને S2 ગ્રેડમાં જો જીવનશૈલી અને ખોરાકમાં યોગ્ય ફેરફાર કરવામાં આવે તો આ સ્થિતિને સંપૂર્ણપણે રિવર્સ કરી શકાય છે. તો અત્યાર સુધી આપણે આ બે સ્કોરને અલગ અલગ સમજ્યા, પણ જ્યારે આ બંનેને સાથે મૂકીને જોઈએ ત્યારે લિવરની શું તસવીર સામે આવે છે? ચાલો આને સમજવા માટે કેટલાક સાચા ઉદાહરણો જોઈએ. ચાલો પહેલું ઉદાહરણ લઈએ. એક વ્યક્તિ રૂટીન ચેકઅપ માટે જાય છે. એમનો KPA સ્કોર આવે છે 5.8, જે F0 F1 સ્ટેજમાં છે, અને CAP સ્કોર છે 220, જે S0 ગ્રેડમાં છે. આનો સીધો અને સ્પષ્ટ મતલબ છે કે લિવર એકદમ તંદુરસ્ત છે. આ એક પરફેક્ટ રિપોર્ટ કહી શકાય. હવે જોઈએ બીજું ઉદાહરણ, જે એક વેકઅપ કોલ જેવું છે. અહીં KPA સ્કોર છે 8.8, એટલે કે F2 સ્ટેજ, અને CAP સ્કોર છે 285, એટલે કે S2 ગ્રેડ.
આ પરિણામ સ્પષ્ટપણે બતાવે છે કે લીવરમાં મધ્યમ માત્રામાં ચરબી અને ફાઇબ્રોસિસ બંને છે. આ એક ચેતવણીનો ગંઠ છે. પણ સારી વાત એ છે કે આ સ્ટેજ પરથી પણ યોગ્ય કાળજી અને સારવારથી લીવરને પાછું સ્વસ્થ કરી શકાય છે. અને હવે ત્રીજું ઉદાહરણ, જે એક ગંભીર કેસ છે. અહીં KPA સ્કોર 14.2 છે, જે F4 સ્ટેજ એટલે કે સિરોસિસની નિશાની છે. સાથે જ CAP સ્કોર 310 છે, જે ગંભીર ફેટી લીવર S3 બતાવે છે. આવા કિસ્સામાં જરા પણ વિલંબ કર્યા વગર તાત્કાલિક કોઈ નિષ્ણાત ડોક્ટરની દેખરેખ હેઠળ સંપૂર્ણ સારવાર શરૂ કરવી ખૂબ જ જરૂરી બની જાય છે. ઓકે, તો રિપોર્ટને સમજતા તો હવે આવડી ગયું, પણ એ પછી શું? હવે આગળ શું કરવું? ચાલો હવે લીવરને સ્વસ્થ રાખવાના રોડમેપ વિશે વાત કરીએ. તો સવાલ એ થાય કે ફાઇબ્રોસ્કેન કોને કરાવવું જોઈએ? જુઓ, જો કોઈને ફેટી લીવરનું નિદાન થયું હોય, લોહીના રિપોર્ટમાં લીવર એન્ઝાઇમ્સ વારંવાર ઊંચા આવતા હોય, ટાઈપ 2 ડાયાબિટીસ કે મોટાપાની સમસ્યા હોય, હેપેટાઇટિસ B કે Cનો ચેપ હોય, આ બધા લોકોએ આ ટેસ્ટ જરૂર કરાવવો જોઈએ. એ સિવાય જે લોકો નિયમિતપણે દારૂનું સેવન કરે છે અથવા જેમના પરિવારમાં લીવરની બીમારીનો ઇતિહાસ છે, એમના માટે પણ આ ટેસ્ટ કરાવવો ખૂબ જ સલાહભર્યું છે. અને ફાઇબ્રોસ્કેનની તૈયારી તો એકદમ સીધી સાદી છે. ટેસ્ટના ઓછામાં ઓછા 2 કલાક પહેલાં કશું ખાવા પીવાનું નથી. 24 કલાક પહેલાં દારૂનું સેવન ટાળવું. ઢીલા, આરામદાયક કપડાં પહેરવા. અને હા, જો શરીરમાં પેસમેકર જેવું કોઈ મેડિકલ ઉપકરણ લગાવેલું હોય તો ટેકનિશિયનને અગાઉથી જાણ કરી દેવી. બસ આટલું જ. હવે માની લો કે સ્કેન થઈ ગયું અને રિપોર્ટ F0, F1ની રેન્જમાં આવ્યો છે. તો આ તો સારા સમાચાર છે. સામાન્ય રીતે આ માટે કોઈ ખાસ સારવારની જરૂર નથી હોતી. બસ હેલ્ધી ડાયટ અને લાઇફસ્ટાઇલ ચાલુ રાખો. અને જો લીવર માટેના જોખમી પરિબળો હોય તો દર 2-3 વર્ષે એકવાર આ ટેસ્ટ રિપીટ કરાવી લેવો સારો. પણ જો સ્કોર F2 આવે તો તરત જ એક્શન લેવાનો સમય છે. જીવનશૈલી અને ખાસ કરીને ખોરાકમાં ફેરફાર કરવા ખૂબ જ જરૂરી બની જાય છે. તમારા ડોક્ટર આનું મૂળ કારણ શું છે તે શોધવાનો પ્રયત્ન કરશે અને સ્થિતિ સુધરી રહી છે કે નહીં તે જોવા માટે કદાચ 6 થી 12 મહિનામાં ફરીથી સ્કેન કરાવવાની સલાહ આપશે. અને જો સ્કોર F3, F4ની ગંભીર રેન્જમાં હોય તો તાત્કાલિક અને સંપૂર્ણ મેડિકલ તપાસની જરૂર પડે છે. આમાં કોઈ કોમ્પ્લિકેશન તો નથી ને એ જોવા માટે એન્ડોસ્કોપી અને અલ્ટ્રાસાઉન્ડ જેવા ટેસ્ટ નિયમિતપણે કરવા પડી શકે છે. આ સ્થિતિમાં એક નિષ્ણાત ડોક્ટર જ સારવાર માટેની એક વિગતવાર યોજના તૈયાર કરશે. એક વાત હંમેશા યાદ રાખજો, ફાઇબ્રોસ્કેન રિપોર્ટ એ લીવરની અત્યારની સ્થિતિનો એક ફોટોગ્રાફ માત્ર છે. એ બતાવે છે કે આજે પરિસ્થિતિ શું છે, પણ ભવિષ્ય હજી બદલી શકાય છે. તો સવાલ એ છે કે તમારો આગલો ફાઇબ્રોસ્કેન રિપોર્ટ શું નવી કહાણી કહેશે?